આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા ખાતે એઆર પોન્જી સ્કીમ સામે ફરિયાદનો મામલો સામે આવ્યો હતો, જ્યાં સાબરકાંઠામાં એઆર પોન્જી સ્કીમ સાથે ફરિયાદ નોંધાઈ હતી। ભોગ બનેલ વધુ રોકાણકાર પોલીસ મથકે પહોંચ્યો હતા, જ્યાં ભોગ બનેલા રોકાણકારો પોલીસ મથકે પહોંચ્યા હતા। 85 લાખ રકમ રોકાણ બાદ પરત નહીં કરવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। હિંમતનગર એ ડિવિઝન પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, જ્યાં પૈસાની ઉઘરાણી કરતા સંચાલક મીટિંગમાં હોવાના જવાબ આપવામાં આવ્યો હતો। મહત્વનું કહી શકાય કે અજય મકવાણા દુબઈ અને થાઇલેન્ડ મીટિંગમાં હોવાનો જવાબ આપતા હતા। તેમના દ્વારા જવાબ આપવામાં આવતો હતો કે તેઓ મીટિંગમાં દુબઈ અને થાઇલેન્ડ છે, જ્યાં સંચાલક સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। સંચાલક ઉપરાંત શિક્ષક સહિત 3 સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી। હિંમતનગર એ ડિવિઝન પોલીસે લેખિત રજૂઆત કરાઈ છે, જ્યાં પૈસાની ઉઘરાણી કરતા સંચાલક મીટિંગમાં હોવાના જવાબ આપવામાં આવતા હતા, તેના કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી।